નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ, ખેડૂતોને લોન માફી થશે કે નહીં, માત્ર 5 રૂપિયામાં મળશે ઘર, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું, 1000 રૂપિયામાં ટેબ્લેટ, 2025માં 10,000 મળી શકે છે, નવી મહાનગરપાલિકા જનધન ખાતું, બિગ ન્યૂઝ, આરટી પ્રવેશ ફોર્મ તૈયારી, ઠંડી મોટી આગાહી, વ્યવસાય કરવા મળશે લોન, મહિલાઓને 2500 રૂપિયા મળશે, આધાર કાર્ડ ઉપર પૈસા। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જાણીએ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ। મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની જે આર્થિક સહાય છે એ વધારી અને 8,000 રૂપિયા થઈ શકે છે। મિત્રો દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી જે સહાય છે એની રકમમાં વધારો કરવામાં આવે અને દેશભરના ખેડૂતોને 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ છે એમાં વધારાની જે 2,000 રૂપિયાની રકમ છે એમાં વધારો થાય અને પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર થાય એવી આશા ખેડૂતોને રહેલી છે। તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે કેન્દ્રીય બજેટમાં થવાની જે બજેટ જે છે એ બજેટ અંતર્ગત જે રજૂ કરવામાં આવેલ બિલ છે એ પાસ થાય છે કે નહીં અને ખેડૂતોની માંગ સંતોષાય છે કે નહીં, તો એ હવે આપણે આગામી દિવસોમાં જોઈશું। તો મિત્રો આ અંગે તમારું શું માનવું છે, શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો લોન માફ થશે કે નહીં એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ઘણી વખત ખેડૂતોનું એવું માનવું છે કે ખેડૂતોની લોન છે, પાક ધિરાણ લોન છે એ માફ ગુજરાત રાજ્યમાં થવી જોઈએ, કારણ કે છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ છે એ સરકારી બેંકોએ માફ કરેલી છે। એસબીઆઈ સૌથી આગળ છે અને એસબીઆઈએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલી લોન છે માફ કરી દીધી છે। બીજી તરફ જોઈએ તો પંજાબ નેશનલ બેંકે પણ ઉદ્યોગપતિઓની લોન છે એ માફ કરી છે, પરંતુ ખેડૂતોની લોન હજી સુધી માફ થતી નથી। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ખેડૂતોની પાક ધિરાણ લોન માફ હોય કે પછી જે બેંકમાંથી લીધેલી મંડળી લોન હોય કે પછી સહકારી બેંકમાંથી લીધેલી લોન હોય એ પણ માફ થતી નથી। એ અંગે તમારું શું કહેવું છે, તમારો શું નિર્ણય છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો શ્રમિક બસેરા યોજના અંતર્ગત 5 રૂપિયામાં ઘર છે એ મળે છે। મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવ્યા છે અને આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ છે એ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે અને યોજનામાં છે એ સામેલ છે, જેમાં માત્ર 5 રૂપિયામાં પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરથી છે એ આવાસ મળશે અને 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં। એટલે કે મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત છે એ ગુજરાત રાજ્ય સિવાયના બહારના જે શ્રમિકો છે ગુજરાત રાજ્યમાં કામ ધંધા માટે આવતા હોય તો એવા લોકોને શ્રમિકોને છે એ ગુજરાત સરકાર દ્વારા 5 રૂપિયાના ભાડા દરે જે શ્રમિક આશરો છે એ આપવામાં આવે છે અને જેથી જે શ્રમિકો છે એમને રહેવા તેમજ પોતાના ઘર જેવી સુવિધા છે એ ગુજરાત રાજ્યમાં મળી રહે એ માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડા અંગે છે એ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું છે એ આવી શકે છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન ઊભું થયું હોય એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને દેશના ઘણા રાજ્યોમાં જે મોટા ખતરો છે એ ટોળાઈ રહ્યો છે। હવામાન વિભાગે પણ આ અંગે ચેતવણી આપી છે અને જાહેરાત કરવામાં આવી છે કે
હજી તમિલનાડુમાં હજુ પણ ભારે વરસાદ છે, દક્ષિણ રાજ્યોમાં પણ છે એ ભારે વરસાદ ચાલુ થઈ શકે છે. ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી પડી શકે છે અને ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા પણ આ એક સૌથી મોટા ન્યૂઝ છે એ આપવામાં આવ્યા છે, સમાચાર છે એ આપવામાં આવ્યા છે. ખાસ કરીને અત્યાર સુધીમાં બંગાળની ખાડી ઉપર લો પ્રેશરનું જે ક્ષેત્ર બન્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશના મોટાભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ જે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને એની સાથે સાથે ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં છે એ તાપમાનના ઘટાડાની સાથે જે ઠંડીનું પ્રમાણ છે એ પણ વધી રહ્યું છે અને ઠંડીના પ્રમાણ સાથે સાથે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ જો સર્જાય તો તમિલનાડુ વિસ્તારમાં છે એ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પણ આ અસર જોવા મળી શકે છે. અને આ જે વિસ્તાર છે એ વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ છે, વરસાદી સિસ્ટમનું પણ એક નવું રાઉન્ડ છે જોવા મળી શકે છે, જેના કારણે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં 18થી લઈને 20 ડિસેમ્બર સુધી 3 દિવસ ભારે વરસાદની જે સંભાવના હતી અને આ સાથે સાથે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાય વિસ્તારો છે એમાં પણ વરસાદ છે એ પડી શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1000 રૂપિયામાં ટેબ્લેટ મળશે. જે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર ટેબ્લેટ નમો ટેબ્લેટ યોજના છે એ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને છે એ ટેબ્લેટ સહાય યોજના છે એ પૂરી પાડવામાં આવે છે અને ટેબ્લેટ સહાય યોજનામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે, જેમાં 1000 રૂપિયા સુધીનું ટેબ્લેટ છે એ સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે અને જે ટેબ્લેટનો ભાવ છે એ પણ 1000 રૂપિયા સુધીનો રહેલો છે. જે ટેબ્લેટ આપવામાં આવે છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એને ભણતર માટે અને શિક્ષણ માટે આ ટેબ્લેટ છે ખૂબ જ ઉપયોગી કામ સાબિત થઈ છે, કારણ કે અત્યારે ડિજિટલ જે જમાનો છે અને ડિજિટલ રાઇઝ જે એજ્યુકેશન સિસ્ટમ જે બદલાઈ ગઈ છે એમાં પણ આ ટેબ્લેટનો ખૂબ જ મહત્વપૂર્ણ છે એ યોગદાન રહેલું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયાની છે જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ છે કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે જે નમો ટેબ્લેટ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી, ત્યાર પછીથી આ યોજના છે એ 2025માં ચાલુ રહેશે કે નહીં એ હવે આપણે જોવાનું રહ્યું છે, કારણ કે નમો જે ટેબ્લેટ છે એ નમો ટેબ્લેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને છે એ ટેબ્લેટ આપવામાં આવે છે અને આ ટેબ્લેટમાં વિદ્યાર્થીઓને છે એ શિક્ષણ માટે છે એ ખૂબ જ ઉપયોગી ટેબ્લેટ છે સાબિત થયું છે, કારણ કે ઘણી વખત ટેબ્લેટના માધ્યમથી જે એજ્યુકેશન સિસ્ટમમાં જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ લઈ જવાની જે ટેવ પાડવામાં આવી રહી છે એમાં ઘણા બધા રાજ્યોમાં છે મિત્રો તમે જોઈ શકો છો લેપટોપ છે, કોમ્પ્યુટરાઇઝ એજ્યુકેશન બની ગયું છે, ડિજિટલ એજ્યુકેશન બની ગયું છે, પરંતુ ગુજરાતમાં પણ હવે એ પહેલ છે ચાલુ થઈ ગઈ છે, જેમાં આ જે યોજના હેઠળ સરકારે એસર અને લિનોવો નામની જે કંપનીઓ છે એ ટેબ્લેટ માત્ર 1000 રૂપિયા સબસિડી ભાવે ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે અને ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકલમાં જે પ્રવેશ લેવા માટે ઈચ્છુક વ્યક્તિ છે, સ્ટુડન્ટ છે એ પણ આ યોજનાનો વિદ્યાર્થીઓ છે આ યોજનાનો લાભ લઈ શકશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 10,000 રૂપિયા છે એ 2025ની સાલમાં પણ મળી શકે છે. 2025નું વર્ષ એટલે કે આવનારા વર્ષમાં 10,000 રૂપિયા સુધીની સહાયતા છે એ મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને જે વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એ રકમમાં શું ખરેખર વધારો થશે? કારણ કે મિત્રો ઘણી બધી વખત છે સોશિયલ મીડિયામાં પણ એવા સમાચાર મળી રહ્યા છે કે PM કિસાન યોજના અંતર્ગત છે એ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે એ લાભમાં છે વધારો થવો જોઈએ, રકમમાં વધારો થવો જોઈએ, પરંતુ એ હવે છે મિત્રો સરકાર ઉપર આધારિત છે, કારણ કે સરકાર દ્વારા PM કિસાન યોજનાની જે ઓફિશિયલી જાણકારી છે એ જાણકારીમાં એવું જ કહેવામાં આવ્યું છે કે PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2,000 રૂપિયા સુધીની છે એ સહાય દર 4 મહિને આપવામાં આવશે, પરંતુ એમાં જો વધારો કરવામાં આવશે તો ઓફિશિયલી જાણકારીના આધારે છે વધારો થઈ શકે છે. એ સિવાય મિત્રો માન્ય ગણાશે નહીં, કારણ કે ઓફિશિયલી જાણકારી છે એ સરકાર દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવશે ત્યારે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ પણ સમાચાર મળી જશે. સરકાર દ્વારા આ જે યોજના છે PM કિસાન યોજના એમાં હાલ પૂરતી છે એ દર વર્ષે 6,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, એમાં કોઈ પણ પ્રકારનો વધારો હજી સુધી કરવામાં આવ્યો નથી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે અવારનવાર સોશિયલ મીડિયામાં પણ એવા મેસેજ વાયરલ થતા હોય જેમાં ખેડૂતોને છે એ આવી ભ્રામક જે વાત કરવામાં આવતી હોય કે PM કિસાન યોજનાની રકમમાં વધારો થશે અને ખેડૂતોને 2,000 રૂપિયાનો રકમ છે એમાં વધારો થશે, 2,000ની જગ્યાએ 6,000 રૂપિયા, 6,000માં 10,000 રૂપિયા રકમ આપવામાં આવે એવી જે વાત થતી હોય એ સોશિયલ મીડિયાના
તમે પ્લેટફોર્મ ઉપર છે એ ખાસ સાવચેતી રાખજો, કારણ કે મિત્રો હજી સુધી સરકાર દ્વારા એવી કોઈ પણ પ્રકારની ઓફિશિયલી જાણકારી આપવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનામાં છે એ વધારો થશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવી મહાનગરપાલિકા છે જાહેર થઈ છે, જેમાં રાજ્ય સરકારે ડિસેમ્બર મહિનામાં 25 ડિસેમ્બર સુશાસન દિવસ વિધિવત જાહેરાત કરશે અને નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ તેમજ નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકા છે એ બનાવવામાં આવશે અને રાજ્યોમાં હવે 17 મહાનગરપાલિકાઓ છે એ હવે બનશે. તો મિત્રો આ નગરપાલિકાના લિસ્ટમાં તમારું નગર આવે છે કે નહીં એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણા બીજા પણ મિત્રો છે એમને ખાસ નવી જાણકારી મળી જાય. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતા માટે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોય તો હવે જનધન બેંક એકાઉન્ટમાં નાણાકીય સેવાઓ છે એના સચિવ એમ નાગાર્જુને પણ સોમવારે બેંકોને જનધન ખાતામાં છે એ નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવાનું છે કહી દીધું છે, કારણ કે જનધન બેંક એકાઉન્ટમાં હવે પીએમ કિસાન યોજનાની અંતર્ગત પણ જે કેવાયસી કરવામાં આવતું હતું એવી જ કેવાયસી પ્રોસેસ છે જનધન બેંક એકાઉન્ટમાં હશે. તો જનધન ખાતામાં જે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એ તાત્કાલિક ધોરણે આપી શકાય એ પણ કહેવામાં આવ્યું છે. તો જનધન ખાતું જો તમારી પાસે છે અને જનધન ખાતાની અંદર કેવાયસી કરાવ્યું નથી અથવા તો અપડેટ કરાવ્યું નથી તો વહેલી તકે તમે છે જનધન ખાતાને અપડેટ કરાવી લેજો, જનધન ખાતા અંતર્ગત કેવાયસી છે કરાવી લેજો. 2014માં શરૂ થનાર જે જનધન ખાતું છે ઓગસ્ટ 2014થી લઈ અને ડિસેમ્બર 2014 દરમિયાન છે એ ખેડૂતો, પછી ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય, મહિલાઓ હોય, એમણે 10.5 એટલે કે 10.5 કરોડ જેટલા જનધન ખાતા છે એ માત્ર 3 મહિનાની અંદર છે ખોલાવ્યા છે અને આ જનધન ખાતાની અંદર 0 બેલેન્સે તમારું બેંક એકાઉન્ટ છે ખુલી જતું હોય છે. પરંતુ હવે એવા જનધન ખાતામાં છે કેવાયસી નહીં હોય તો જનધન ખાતું બંધ થઈ શકે છે. તમારો ટ્રાન્ઝેક્શનની લેનદેન, પૈસાની લેનદેન નહીં હોય તો પણ તમારું જનધન ખાતું છે બંધ થઈ શકે છે. તો વહેલી તકે તમારા બેંકની અંદર એટલે કે જનધન ખાતાની અંદર છે ટ્રાન્ઝેક્શન પણ કરાવી લેજો અને બેંક એકાઉન્ટ જનધન ખાતાની અંદર તમે લેનદેન પણ શરૂ રાખજો, એટલે કે ટ્રાન્ઝેક્શન શરૂ રાખજો. કેવાયસી ન કરાવ્યું તો કેવાયસી પણ કરાવી લેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આરટીઈ પ્રવેશ ફોર્મ તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અત્યારે સમાચાર મળી રહ્યા છે જેમાં સુરતમાં આગામી શાળા સત્ર માટે એટલે કે આરટીઈ માટે શિક્ષણના અધિકાર અધિનિયમ છે એ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની જે તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ વગેરે જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી ન પડે તે માટે છે જરૂરી ડોક્યુમેન્ટો એટલે કે દસ્તાવેજો છે એ તૈયાર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. અને બાળકોનો જન્મ 2 મે 2018થી લઈ અને 1 મે 2019 દરમિયાન થયો હોવો જોઈએ એવા જ બાળકોને છે એ આરટીઈ અંતર્ગત ધોરણ 1થી 8ના બાળકો સુધી છે એ મફત શિક્ષણ અંતર્ગત એજ્યુકેશન છે આપવામાં આવશે, એ પણ તમને ખ્યાલ હશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઠંડી માટે મોટી આગાહી છે સામે આવી રહી છે, જેમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. જેમ જેમ મિત્રો ડિસેમ્બર મહિનો પૂર્ણ થતો જશે એટલે કે જાન્યુઆરી મહિના સુધીમાં છે એ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં ઠંડીને લઈને એક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આ બંને દ્વારા છે ગુજરાત રાજ્યમાં ઘણી વખત આગાહીઓ કરવામાં આવે છે ને એ આગાહીઓ પણ સાચી પડે છે. તો અત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જે મોટી આગાહી કરી છે એ આગાહી અનુસાર પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. 21મી ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને ઠંડીમાં આંશિક રાહત પણ મળશે. આગામી 22, 23 અને 24 એમ 3 દિવસ માટે એટલે કે 3 આ તારીખો સુધી છે એ તાપમાન ઊંચું આવશે અને ત્યારબાદ 25 તારીખ સુધી છે એક ઠંડીમાં રાઉન્ડ છે નવો શરૂ થશે અને ઠંડીના રાઉન્ડમાં છે એ ખૂબ જ વધારો થશે અને ઠંડીનું તાપમાન પણ વધશે એવી આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેની અંદર ખાસ કરીને જે મહિલાઓ છે એમને વ્યવસાય કરવા માટે મહિલા સ્વાવલંબી યોજના છે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે પણ લોન મળશે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબી યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ મહિલાઓને તમામ
તેમના કૌશલ્ય આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય આપશે અને તે બેંકમાં છે એ લોન આપવામાં આવે છે. એ અંતર્ગત બ્યુટી પાર્લર, દરજી કામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતગથ્થુ કે પછી મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલી જે બનાવટો છે, વ્યવસાયો છે, એ વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને 2 લાખ રૂપિયા સુધીની લોનની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને આ યોજનાનો લાભ છે 18 વર્ષથી 65 વર્ષ સુધીની રાજ્યની કોઈ પણ મહિલાઓને મળવાપાત્ર રહેશે. સબસિડીનું ધોરણ છે કેટેગરી મુજબ ઓછામાં ઓછું એક પ્રોજેક્ટ કોસ્ટના 30% એટલે કે ઓછામાં ઓછા 30% સુધી છે સબસિડી મળે છે અને એમાં 60,000 રૂપિયા સુધીની સબસિડી છે એ આપવામાં આવે છે. અને જે વધુમાં વધુ તમે પ્રોજેક્ટ કોસ્ટ કરો છો તો એ પ્રોજેક્ટ કોસ્ટમાં પણ 40% અથવા તો 80,000 રૂપિયા સુધીની છે એ બંનેમાંથી જે ઓછી સહાય હોય એ સહાય સ્વરૂપે છે એ સબસિડી આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને છે એ મહિને 2500 રૂપિયાની સહાય છે મળવાનું ચાલુ થઈ ગયું છે. સીએમ પદના શપથ લીધા બાદ હેમંત સોરેને મોટી જાહેરાત કરી હતી. હવે મૈયા સન્માન યોજના છે એ હેઠળ સ્ત્રીઓને ડિસેમ્બરથી જ એટલે કે આ ચાલુ મહિનાથી જ છે એ 2500 રૂપિયાની સહાય છે આપી દેવામાં આવી છે. મહિલાઓના બેંક એકાઉન્ટમાં 2500 રૂપિયાની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે, ડિપોઝિટ કરી દેવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે જે મૈયા સન્માન યોજના છે એ યોજના હેઠળ ડિસેમ્બર મહિનાથી જ 2500 રૂપિયા મળવાના ચાલુ થઈ ગયા છે. જેમાં ખાસ કરીને તમને જણાવીએ કે જે અત્યાર સુધીની દર મહિને છે 1000 રૂપિયાની સહાય મળતી હતી એમાં હવે 2500 રૂપિયા છે કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જેમ આ યોજનાના કારણે છે એ સત્તામાં પાછા આવવામાં જે સફળતા મળી છે એમને ઝારખંડ વિધાનસભાનું જે વિશેષ સત્ર છે એ 9 થી 12 ડિસેમ્બર સુધી જે ચાલ્યું હતું એમાં સ્ટીફન મરાંડીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે અને તેઓ ધારાસભ્યોને શપથ લેવડાવી હતી. ત્યાર પછીથી છે એ આ નિર્ણય છે એ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર હવે મળશે લોન. કેન્દ્ર સરકારે દેશવાસીઓની આર્થિક સ્થિતિ અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે. મોદી સરકાર વર્ષ 2024માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી અને આ યોજનાને દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો ઉદ્દેશ છે. એ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓ છે પૂરી કરવામાં આવે અને સસ્તી સહાયો છે એ લાભ આપવામાં આવે એ ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી હતી આ યોજના. અને જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલીને પણ તમારા બેંક એકાઉન્ટને છે એ શરૂ રાખી શકો છો. પરંતુ જે 0 બેલેન્સ એકાઉન્ટ છે એ 0 બેલેન્સ એકાઉન્ટમાં પણ હવે તમારે છે એ મિનિમમ ટ્રાન્ઝેક્શન છે કરવું પડશે, કેવાયસીની પ્રોસેસ કરવી પડશે. આવી તમામ પ્રોસેસ કરેલી હશે તો જ તમારું બેંક એકાઉન્ટ છે શરૂ રહેશે. અને તમે જો 6 મહિના સુધી રેગ્યુલર બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા રહો છો તો તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ આપવામાં આવે છે. એટલે કે 5,000 રૂપિયાની જે ઓવરડ્રાફ્ટની સ્કીમ હતી એ સ્કીમને વધારી એટલે કે લિમિટને વધારી અને 10,000 રૂપિયા સુધીની છે સ્કીમ કરવામાં આવી છે. જેમાં જે 0 બેલેન્સ હશે તો પણ તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની છે લિમિટ આપવામાં આવશે. એટલે ઓવરડ્રાફ્ટની લિમિટથી તમે એક પ્રકારની લોન સુવિધા જ માની શકો છો જે તમને છે એ વગર વ્યાજે વાપરવામાં પણ સહાય કરશે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો માટે કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ કાળા અને ધોળા સફેદ તલની છે એ આવક શરૂ થઈ ગઈ છે. જે વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું એ વાવેતરની હવે આવક શરૂ થઈ ગઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીની પણ આવક થઈ હતી જેમાં 1287 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની જે હરાજી કરવામાં આવી હતી એમાં કપાસનો ભાવ 1,030 રૂપિયાથી લઈ અને 1,496 રૂપિયા સુધીનો રહ્યો હતો. અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2,236 રૂપિયા કપાસની પણ આવક થઈ હતી. તેમજ માર્કેટિંગ યાર્ડમાં જે લોકવન ઘઉં છે એની પણ આવક સારી થઈ હતી. ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉં છે એનો ભાવ 457 રૂપિયા થી લઈ અને 531 રૂપિયા રહ્યો છે. અને જ્યારે ટુકડા ઘઉંનો ભાવ છે 440 રૂપિયાથી લઈને 631 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 486 મણ ઘઉંની પણ આવક થઈ હતી. એની સાથે સાથે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. સફેદ તલની વાત કરવામાં આવે તો એનો ભાવ 2110 રૂપિયાથી લઈ અને
2185 રૂપિયા સુધીનો રહ્યો છે અને આ જે ભાવ છે એમાં 2935 રૂપિયાથી લઈ અને 3166 રૂપિયા જે કાળા તલનો ભાવ છે એ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 82 મણ તલની પણ આવક થઈ હતી. સોયાબીનનો ભાવ છે 839 રૂપિયાથી 886 રૂપિયા રહ્યો હતો અને 12 મણ સોયાબીનની આવક નોંધાણી હતી. તે સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસીઓને લઈને આવ્યા હતા. તેમજ ડુંગળીનો ભાવ છે અત્યારે ઘટ્યો છે અને ડુંગળીના ભાવમાં જેમ જેમ ઘટાડો જોવા મળી રહ્યો છે એમ ખેડૂતોમાં ચિંતા પણ વધી રહી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ તો જેમ લગ્નની સિઝન નજીક આવતી હોય છે એમ આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 610 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ છે એ 71,110 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,500 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1170 રૂપિયાનો વધારો થયો. એ સાથે જ નવો ભાવ છે 77,660 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે તેનો ભાવ 74,100 રૂપિયા હતો અને તેમજ આજે ચાંદીના ભાવમાં 2100 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે સાત ચાંદીનો નવો ભાવ છે 89,400 રૂપિયા પહોંચી ગયો. તો મિત્રો આજની માહિતી સમાચાર વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી આ સમાચાર છે શેર કરી દેજો, જેથી એમને કામના અને ઉપયોગી સમાચાર